મસ્ત મજાના રસ ભરેલા ગુલાબજાંબુ જેવા અને ખૂબ જ સરસ ગુણનો ખજાનો અને હેલ્ધી એવા સરસ મજાના આમળાને આપણે આજે મુરબ્બો બનાવવાના છીએ. અને આ રીતે તમે એને સાલભર સ્ટોર પણ કરી શકો છો અને એનો એન્જોય તમે આખું વરસ માણી શકો છો. એનર્જીદાયક અને ગુણથી ભરપૂર એવા આમળાનો મુરબ્બો બનાવવા માટે આપણે વાર ન કરતા ફટાફટ ટ્રાય કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાનો હેલ્ધી એવો ગુણનો ખજાનો એવો આમળાનો મુરબ્બો બનાવીશું, જે નાના મોટા સૌને ભાવે છે. અત્યારે બજારમાં આમળા ખૂબ જ સરસ આવે છે. આમળાને સિલેક્ટ કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ખૂબ જ સરસ મજાના મોટા અને એકદમ રસવાળા હોવા જોઈએ. અને અહીંયા તમે એને પાણીમાં બોઇલ્ડ પણ કરી શકો છો, પણ બોઇલ્ડ કરવાથી વધારે આપણને વિટામિન નથી મળતા, એટલા માટે મેં અહીંયા સ્ટીમ કરેલ છે. આ રીતે કાણાવાળી પ્લેટ ઉપર મૂકી અને નીચે તપેલીમાં પાણી ઉકળવા મૂક્યું છે અને આ રીતે ઉપર કાંઈ પણ વાસણ ઢાંકી દેવાનું છે. 20 મિનિટ સુધી આ રીતે સ્ટીમમાં બોઇલ થયા પછી આમળાનો કલર આ રીતે યલો જેવો થઈ જશે ગ્રીનમાંથી. તમે જોઈ શકો છો, આપણે છરીએથી ચેક કરી લીધું છે. હવે આપણે બધા જ આમળામાં આ રીતે કટ કરી લેવાના છે. આ રીતે કટિંગ કરવાથી એનું આપણે પહેલાં એટલા માટે નહોતા કરેલા ફ્રેન્ડ્સ કે કારણ કે જો આપણે પહેલાં કટ કરેલ તો એનો બધો જ રસ છે એ સ્ટીમ થઈને પાણીની સાથે એડ થઈ જતે અને આપણને એનું પૂરેપૂરું બેનિફિટ નહીં મળતે. આપણે એનો મેક્સિમમ લાભ લેવાનો છે એના વિટામિન સીનો અને બધો. તો અહીંયા આપણે બોઇલ્ડ કર્યા પછી આપણે એમાં આ રીતે કટ લગાવેલ છે. આ રીતે સરસ મજાના બધા જ આમળામાં આ રીતે નાના નાના કટ લગાવી દેવાના છે. તમે છરીની બદલે કાંટાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રીતે આપણા આમળા છે એને આપણે આ રીતે બધામાં કટિંગ લગાવી દેના છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા અત્યારે વજનમાં 350 થી 400 ગ્રામ જેટલા આમળા યુઝ કરેલ છે. અને અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આમળાને આપણે આ રીતે સરસ મજાના ઠંડા થઈ જાય ત્યાર પછી આગળની પ્રોસેસ કરશું. અડધો ગ્લાસ જેટલું પાણી, એમાં તજપત્તો અને લવિંગ લીધું છે અને જેટલા આમળા હોય વજનમાં એટલું જ આપણે ગળપણ લેવાનું છે. ખાંડ હોય, સાકર હોય કે ગોળ હોય. તો અહીંયા મેં આ રીતે ગોળ લીધો છે 250 ગ્રામ જેટલો. આ મીઠો અને દેશી ગોળ છે. ત્યાર પછી મેં એક ટુકડો આદુનો કદ્દુકસ કરી એટલે કે ખમણીને એડ કર્યો છે. એથી ખટાશ અને ગળાશનું બેલેન્સ જળવાઈ રહે અને બધા જ આમળાને એની અંદર એડ કર્યા છે. આ રીતે 20 મિનિટ સુધી ઉકળે ત્યાર પછી મેં અહીંયા બ્લેક સોલ્ટ એમાં એડ કરેલ છે. આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાને આપણે આ મુરબ્બો તૈયાર થયો છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી સાદું મીઠું એડ કર્યું છે. આ રીતે 20 મિનિટ સુધી આપણે એને ઉકળી અને ઠંડા થવા દેવાના છે. તો તૈયાર છે આપણો મજેદાર એવો આમળાનો મુરબ્બો. અને આ રીતે તમે એને કન્ટેનરમાં ભરી અને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તમારે એને ફ્રીઝમાં પણ રાખવાની જરૂર નથી. બસ તમને એક વસ્તુની કેર રાખવાની છે કે આમળાનો આ મુરબ્બો છે એમાં આમળા છે એ આ રીતે ચાસણીમાં ભરીને ડૂબાડૂબ રહેવા જોઈએ. આ રીતે તો તમે વિધાઉટ ફ્રીઝ પણ તમે એને સ્ટોર કરી શકશો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલા સરસ મસ્ત મજાના રસીલા ગુલાબજાંબુ જેવા આમળા આ રીતે ખૂબ જ હેલ્ધી અને સેહતથી ભરપૂર છે, જેનો તમે ટેસ્ટ કરશો તો નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી બનાવવાની મહેનત જરા પણ ગમી હોય, રેસીપી ગમી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવા જ સરસ મજાના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.